એટલે આવ્યો બજારમાં આટો મારી આવ્યો તો હા તને કોઈ જોતું હતું તો કે બધા શું તારું તો બે નો થાય બધા જો તને જોતા હોય તો બે નો થાય. હવે 15 દી પછી આવજો કારણ કે તને હજી જોવે છે બધા. એટલે 15 દી પછી પાછો ગયો બીજા બજારમાં આટો મારે આવ્યો એટલે કે તને કોઈ જોતું હતું કે ના ગુરુ માણસ કોઈ નહોતું જોતું. નવે નવ રંગ રાખો તો જોવાનો કયો રંગ છે ભાઈ. નવે રંગ ડબ્બીમાં રાખો ભાઈને નાનું બાવડું એમાં તો જોવાનો છે કયો રંગ છે. આપણે શું પછી કાંઈ કયું હોય તો એ કોણ કોણ આવ્યું હતું એ બધા જોવા માટે હોય જોર આવ્યો હોય જોવા હે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે બધી અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ બધાની વચમાં હોય. આખું કામો કર્યું એ ભાઈ બધાની વચમાં હોય છતાં એને કોઈ જોવે નહીં. ક્યારે ન જોવે નક્કી હોય તો એને નક્કી હોવું જોઈએ. બાકી એને એમ થાય કે ઓળો મને જોઈ ગયો મને પકડાવી જશે તો બે છે અને બને અને બોલું તો આજે છરી મારીને મારને ખબર તો પકડાઈ ગયો એટલે કીધું મેં નથી માર્યો ભાઈ છરીએ માર્યો છે. છરીને તો કાંઈ સજા કરાવી એને ન્યાયાધીશભાઈ વાત કરી કે કેમ ખૂન થયું તો કે છરી આને વાગી ગઈ ઓલા ભાઈને તો છરી કોને મારી જો એ તો ઓલા ભાઈ પણ એમ કે મેં છરીએ ખૂન કર્યું મેં નથી કર્યું. એટલે કે છરી ખૂન કરી શકે કે આ છરીએ જ ખૂન કર્યું તો છરીને કે અને બે ગાવી જાય જીકે તો કે એમ ન જીકે તો કે એ તો કોઈ પકડવી પડે છરી પછી ખચકાવી દે ઠીક તો કે આ છે એ ખૂન કર્યું છે તો શ્વાસ બંધ પડી જાય તો આ થાય તો ધીમે ધીમે વખત આ સંત ક્યાં લઈ જાય જો શ્વાસને કોણ લાવે છે ત્યાં લઈ ગયા છે સંત. એટલે બાપા કહેતા કોઈ કાંઈ કરતું બોલો બોલો ભાઈ.